નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો ઉપર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંટી. તો આ સપ્તાહની આપણે ખાસ વાત કરી લઈએ તો આ સપ્તાહમાં ઉતાર ચઢાવ સાથે સપ્તાહનો અંત જે છે એ આપણને નેગેટિવલી થતો જોવા મળ્યો છે. દબાણ સાથે આ સપ્તાહનો અંત આપણને થતો જોવા મળ્યો છે અને હવે ક્વાર્ટરલી રિઝલ્ટની પણ અહીંયા કરતી શરૂઆત થઈ છે. આ સાથે ઘણી કંપનીઓના અપડેટ્સ પણ આવી રહ્યા છે. તો આ તમામની ઇમ્પેક્ટ અને ટ્રેડ વોરની અસર આપણને અહીંયા કરતી જોવા મળી રહી છે અને આપણે વાત કરીએ એમ દબાણ સાથેનો કારોબાર આ સપ્તાહમાં રહ્યો છે. તો નજર કરી લે આ વીકના ક્લોઝિંગ પર. સેન્સેક્સની વાત કરીએ તો 1.12% દબાણ સેન્સેક્સ ઉપર બન્યું અને સેન્સેક્સનું ક્લોઝિંગ જે છે 82,500 પર થતું જોવા મળ્યું છે. નિફ્ટીની વાત કરી લઈએ તો 1.22% દબાણ આ સપ્તાહમાં નિફ્ટી ઉપર બન્યું છે અને નિફ્ટીના સ્તર જે છે એ 25,200ની નીચે 25,149 સુધી પહોંચતા જોવા મળ્યા છે. નિફ્ટી બેંકની વાત કરી લઈએ તો લગભગ 0.5% દબાણ નિફ્ટી બેંકમાં પણ બન્યું છે આ સપ્તાહમાં અને 56,754 ઉપર નિફ્ટી બેંકનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. સ્મોલ કેપ અને મિડ કેપમાં પણ આપણને દબાણ સાથે જ કારોબાર બંધ થતા જોવા મળ્યા છે. મિડ કેપની વાત કરીએ તો આ સપ્તાહમાં 1.74% દબાણ બન્યું છે અને સ્મોલ કેપની વાત કરીએ તો 1.42% દબાણ આ સપ્તાહ દરમિયાન આપણને બનતું જોવા મળ્યું છે. તો હવે આપણે નજર કરી લઈશું કે એવા કયા સેક્ટર્સ રહ્યા જ્યાંથી દબાણ આપણને વધતું દેખાયું. તો સૌથી વધારે દબાણ નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સમાંથી આપણને બનતું જોવા મળ્યું છે જ્યાં 4.79% દબાણ બન્યું. ત્યારબાદ આઈટીમાં પણ ખાસું એવું દબાણ બન્યું. આઈટી ઇન્ડેક્સમાં વાત કરી લઈએ તો 3.76% દબાણ અને કેપિટલ માર્કેટના સ્ટોકમાં પણ ખાસો ઘટાડો આવ્યો અને જેને કારણે નિફ્ટી કેપિટલ માર્કેટ ઇન્ડેક્સમાં 3.38% દબાણ અને મેટલમાં 2.06% દબાણ બનતું જોવા મળ્યું છે. તો આ ઘટનારા સ્ટોક્સ અહીંયા આગળથી રહ્યા છે અને આ વધનારું તો એક જ માત્ર સેક્ટર હતું એફએમસીજીનું. બાકી તમામ સેક્ટરની અંદર દબાણ બન્યું છે. હવે સ્ટોક્સની વાત કરી લઈએ. નિફ્ટી 50ના ટોપ લૂઝર કાઉન્ટર ઉપર નજર કરી લઈએ. ટાઇટન આ સપ્તાહનો ટોપ લૂઝર કાઉન્ટર બન્યો છે અને જ્યાં 8.82%નું દબાણ બન્યું છે. ત્યારબાદ એક્સેલ ટેકમાં 5%નું દબાણ આ સપ્તાહ દરમિયાન બન્યું છે. અપોલો હોસ્પિટલમાં 0.5%ની આસપાસનું દબાણ અને ભારતી એરટેલની વાત કરીએ તો 4.72%નું દબાણ ભારતી એરટેલની અંદર બનતું જોવા મળ્યું છે. મજબૂત કાઉન્ટર જૂજ જ રહ્યા છે અને એમાંથી આપણે ટોપ ગેનર્સ કાઉન્ટર્સની વાત કરી લઈએ તો એચયુએલ 7.71%ની મજબૂતી અહીંયા આગળથી બની છે. કોટક મહિન્દ્રા બેંકમાં 4.26%ની મજબૂતી બની છે. એનટીપીસીની વાત કરીએ તો 2.15%ની મજબૂતી અને એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સમાં 1.97%ની મજબૂતી આ સપ્તાહ દરમિયાન આવતી જોવા મળી છે. તો આ આપણે વધનારા અને ઘટનારા સપ્તાહના સ્ટોક પણ જોઈ લીધા છે અને હવે આવતા સપ્તાહ માટે કઈ રીતની તૈયારી કરીશું એની ચર્ચા કરીશું. આનંદ રાઠી શેર્સના જીગર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આ સપ્તાહ દબાણ સાથે આપણને બંધ થતું જોવા મળ્યું છે. જે વીકલી ક્લોઝિંગ છે એ નેગેટિવિટી સાથે થયા છે અને લગભગ 0.25%ની આસપાસના દબાણ બન્યા છે. નિફ્ટીની વાત કરી લઈએ 25,149નું ક્લોઝિંગ અહીંયા આગળથી બન્યું છે. હવે નિફ્ટીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આવતા સપ્તાહ માટે નિફ્ટી પર આપની કઈ રીતની સલાહ બનશે? સૌથી પહેલા તો નિફ્ટીમાં જે કરંટ વીકમાં અને એના પ્રીવિયસ વીકમાં કન્ટિન્યુઅસલી આપણે 2 વીકથી એક નેગેટિવ જોવામાં આવ્યું છે ક્લોઝિંગ. જે બ્રેકઆઉટ આપણે 25,300ના ઉપર જોયો હતો અને ઓલમોસ્ટ આપણે 25,670ના અપ્રોક્સિમેટ લેવલ્સ પણ ટેસ્ટ કર્યા હતા. તો એઝ ઓફ નાઉ જે કરંટ વીકમાં લાસ્ટ 2 દિવસથી ફોલ આવ્યો છે એ બેસિકલી એક પુલબેક થઈને એક રીટેસ્ટ થઈ રહ્યું છે. બટ ઓવરઓલ જે ક્લોઝિંગ જે હતી એ થોડી વધારે પડતી નેગેટિવ દેખાઈ રહી છે. બીકોઝ અગર આજે ક્લોઝિંગ 25,250ની ઉપર હોત તો થોડું વધારે એઝ પર વીકલી ચાર્ટ થોડું પોઝિટિવિટી મેન્ટેન રહ. બટ ઓવરઓલ હજી પણ નીચે સપોર્ટ ઘણા છે. કરંટ ક્લોઝિંગ સમવેર નિયર 25,150 છે અને 25,000નું પણ એક સારો સપોર્ટ છે. તો ઓવરઓલ બેઝડ ઓન અવરલી ચાર્ટ નેક્સ્ટ વીક આપણાને સપોર્ટ 25,100 થી લઈને 25,000 સુધીના લેવલ સુધી મળી શકે છે અને આપણે ફરીથી એક રિબાઉન્ડ 25,000, 350, 400 સુધી જોઈ શકીએ છીએ નિફ્ટીની અંદર.
તો 25,100 સુધીનો ઘટાડો અને ત્યારબાદ થોડો રિબાઉન્ડ આપણે અહીં આગળથી આવતા જોઈ શકીએ છીએ, પણ એ પણ 25,300 સુધીના લેવલની જ અહીં આગળથી આપણે વાત કરી રહ્યા છીએ. એટલે જે રીતે આપણે વાત કરી 25,350 સુધીના ટાર્ગેટ અહીં આગળથી આપણને દેખાઈ શકે છે. 25,100નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. અને બેંક નિફ્ટી માટે આપની કઈ રીતની સ્ટ્રેટેજી રાખવાની સલાહ બનશે, ત્યાં પણ આપણને દબાણ સાથેનું જ આ વીકમાં ક્લોઝિંગ આવ્યું છે. 56,750ની આસપાસનું ક્લોઝિંગ છે. તો નિફ્ટી બેંક માટે આપની કઈ રીતની સલાહ રહેશે? સી બેંક નિફ્ટીમાં અગેન સિમિલર કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર છે, પણ થોડું ઓછું ડાઉનસાઇડ હતી કમ્પેર ટુ ધ નિફ્ટી ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ અને પોઈન્ટ્સના ટર્મ્સથી જોઈએ તો. ઓવરઓલ બેંક નિફ્ટીમાં પણ સપોર્ટ એક્સપેક્ટેડ છે નેક્સ્ટ વીક 56,500 56,400 સુધીમાં. એટલે આની અંદર પણ બાય કરવાની જ સલાહ રહેશે બેંક નિફ્ટીમાં પણ. સ્ટોપ લોસ જે રહેશે એ આપણે 56,400નો રાખશું અને ટાર્ગેટ 57,700નો લઈને ચાલશું નેક્સ્ટ વીક માટે. ઓકે, 56,400નો સ્ટોપ લોસ અને 56,700ના ટાર્ગેટ માટે બેંક નિફ્ટીમાં પણ ખરીદી કરીને ચાલી શકો છો. તો આ સલાહ બેંક નિફ્ટી ઉપર જીગરજીની બની રહી છે. તો જીગરજીની નિફ્ટી બેંક નિફ્ટી ઉપર ખરીદારી તરફની સલાહ છે. અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. મીરા એસેટ શેરખાનના જતીન ગેડિયાની સલાહ ઉપર નજર કરીશું. એમણે બાય એન્ડ ડિપ્સ કરવાની સલાહ નિફ્ટી માટે આપી છે. 25,085ની આસપાસથી બાય કરો અને 25,265ના ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 24,980નો રાખવાની સલાહ આ બની રહી છે. અને ત્યારે જ હવે આપણે નજર કરી લઈએ બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડની સ્ટ્રેટેજી ઉપર. એમણે નિફ્ટીને સેલ કરવાની સલાહ આપી છે. 25,200ના નીચેથી સેલ કરીને ચાલો. ટાર્ગેટ 25,000નો તેઓ જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 25,350નો રાખવાની સલાહ બની રહી છે. તો અહીંયા આગળથી આપણે નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની રહેશે એની વાત કરી છે. એક મિશ્ર સલાહ અહીંયા આગળથી આપણને બનતી જોવા મળી રહી છે અનસર્ટિનિટીઝ માર્કેટની જે બનેલી છે એની વચ્ચે. પણ હવે આપણે સ્ટોક્સની ચર્ચા કરીશું. જીગરજી આપણી સાથે જોડાયેલા છે. જીગરજી, રિઝલ્ટ્સની અહીં આગળથી આઈટી કંપનીના આપણે શરૂઆત થતી જોઈએ અને TCSના રિઝલ્ટ બાદ TCSની અંદર તો ઘટાડો આવ્યો જ અને સાથે અન્ય આઈટીના સ્ટોક્સની અંદર પણ ઘટાડો આવતો આપણને જોવા મળ્યો છે. આ સપ્તાહની જો આપણે વાત કરી લઈએ TCSમાં 4.5% જેવું દબાણ બનતું દેખાયું છે. HCL ટેકના રિઝલ્ટ આવતા સપ્તાહે આવવાના છે, પણ એના પહેલાં આ સપ્તાહમાં ત્યાં પણ 5% દબાણ બન્યું છે. તો આ બે સ્ટોકને કઈ રીતે જોઈ રહ્યા છો અને આના ઉપરાંત અન્ય કોઈ આઈટી સ્ટોક્સમાંથી આપની સલાહ બનશે? સૌથી પહેલા તો જે રીતે TCS એઝ ઓફ નાઉ ગમી રહ્યું છે, બીકોઝ નો ડાઉટ સેલિંગ પ્રેશર છે જ ઉપરથી, બટ ઓવરઓલ જે રીતે જ્યાં પ્લેસમેન્ટ છે એની કરંટ પ્રાઇસ એક્શનની એ બહુ રિસ્ક ટુ રિવોર્ડ રેશિયોના હિસાબેથી ઘણી સારી છે. જે બોટમ આપણે એપ્રિલના મહિનામાં જોઈ હતી એના પછી સારો એવો 3600 સુધી બાઉન્સ જોયો, તો એનો જ પુલબેક અત્યારે આપણે જોઈ રહ્યા છે. અને રિસેન્ટલી પેટર્ન જે છે હાર્મોનિક પેટર્ન છે, બુલિશ બેટ પેટર્ન, એ એઝ ઓફ નાઉ કમ્પ્લીટ નથી થઈ, બટ હું એક્સપેક્ટ કરું છું કે નેક્સ્ટ વીક સમવેર નિયર 3150 થી લઈને 3200 સુધીના ઝોનમાં એ કમ્પ્લીટ થશે અને ત્યાંથી એક આપણાને રિવર્સલ જોવા મળી શકે છે, કેમ કે ત્યાં આગળ જ આપણાને ડબલ બોટમ સ્ટ્રક્ચર પણ જોવામાં આવશે ડેલી ચાર્ટ ઉપર. તો જે TCS રહેશે બાય કરવાની સલાહ રહેશે, બટ થોડું વેઇટ કરવું પડશે. 3200ના નીચે મળે છે તો બાય કરવાનો છે. સ્ટોપ લોસ રહેશે 3,050ની નીચે અને ટાર્ગેટ જે પહેલો રહેશે 3,450 અને 3,500નો રહેશે. ઓકે, તો TCSમાં ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. TCS માટે બાઇંગના લેવલ 3200ની આસપાસના રહેશે. સ્ટોપ લોસ જે તમારે ધ્યાને રાખવાનો રહેશે 3,050ની નીચે અને ટાર્ગેટ જે છે એ 3,450ની આસપાસના બનતા જોવા મળી શકે છે. તો TCSમાં ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. તો આપણે અહીંયા આગળથી ખાસ TCSની વાત કરી. આઈટીમાંથી અન્ય કોઈ સ્ટોક પર આપની સલાહ બનશે જીગરજી? બીજો સ્ટોક છે સોનાટા સોફ્ટવેર છે. નાનો સ્ટોક છે, બટ ઓવરઓલ જે રીતે સ્ટ્રક્ચર છે, અગેન ઓલમોસ્ટ 3-4 દિવસ પહેલા એક સારો મૂવ આવેલો 5.5-6%નો. એના પછી 3 દિવસથી એકદમ સાયલેન્ટ છે અને પુલબેક ડેફિનેટલી આવ્યું છે, બટ ઓવરઓલ પુલબેકની ઇન્ટેન્સિટી એટલી મોટી નથી. એટલે વન્સ અગેન બેઝડ ઓન ડેલી ચાર્ટ અને જે રીતે સ્ટ્રક્ચર 200 દિવસની એક્સપોનેન્શિયલ આગળ બન્યું છે, લેવલ્સ હતા અરાઉન્ડ 400 થી 420ના. એટલે આની અંદર પણ નેક્સ્ટ વીક એક અરાઉન્ડ
હાયર સાઈડમાં ટાર્ગેટ મને 470 475 લાગી રહ્યો છે અને સ્ટોપ લોસ જે રહેશે એ 415 ના નીચે આપણે લગાડીને ચાલશું ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી. ઓકે, તો સોનાટા સોફ્ટવેર ઉપર તમે ખાસ ધ્યાન રાખીને ચાલી શકો છો અને અહીંયા આગળ પણ તમારે માટે બાય કરવાની સલાહ બની રહી છે. સોનાટા સોફ્ટવેર માટે લેવલ ધ્યાને રાખો, 470 475ના ટાર્ગેટ માટે ખરીદારી કરો, 415નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. ત્યારબાદ આપણે વધુ સ્ટોક્સની ચર્ચા કરી લઈએ. ટાઇટનમાં પણ મોટો ઘટાડો જીગરજી જોવા મળ્યો છે. 8.82%નું સાપ્તાહિક દબાણ આ સ્ટોકની અંદર બન્યું છે. તો આ ટાઇટનના ચાર્ટને તમે કઈ રીતે રેટ કરો છો અને કઈ રીતની સલાહ બનશે ટાઇટન પર આપની? ટાઇટનમાં નો ડાઉટ ડબલ ટોપ ફોર્મ થયા પછી એકદમ મેસિવ નીચે જોવામાં આવ્યો છે કરેક્શન. સો ઓવરઓલ તો આપણને ફટાકથી એક ડાયરેક્શનલ અપસાઇડ જોવાની મળે. સૌથી પહેલા તો હજી મને લાગી રહ્યું છે કે પુલબેક હજી ડીપ થશે અરાઉન્ડ 3200 થી 3300ના લેવલ સુધી. તો ત્યાં આગળ એક બેઝ એક્સપેક્ટેશન છે મને અરાઉન્ડ 3200 3300 સુધી. તો ત્યાં આગળ મળે છે તો જ અક્યુમ્યુલેટ કરવાની સલાહ રહેશે. અધરવાઇઝ ત્યાં સુધી આપણે વેટ એન્ડ વોચ કરશું અને ઇન કેસ 3200 સુધી આવે છે તો પછી અક્યુમ્યુલેટ કર્યા પછી 3100નો સ્ટોપ લોસ રહેશે અને ટાર્ગેટ 3500 થી લઈને 3600ના રહેશે. ઓકે, તો ટાઇટન માટે જે સલાહ છે અત્યારે વેટ એન્ડ વોચ કરી શકો છો અને 3200ની આસપાસના તમને લેવલ મળે છે ત્યારે તમે એક્યુમ્યુલેટ કરી શકો છો અને તો પછી 3400નો તમારે જે ખાસ કરીને અહીંયા કરતી ટાર્ગેટની જો વાત કરીએ 3500 3600 સુધીના બની શકે છે અને 3100નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. તો આ આપણે અહીંયા કરતી ટાઇટનની વાત કરી છે. આ ઉપરાંત ભારતી એરટેલના સ્ટોકની પણ વાત કરી લઈએ, જ્યાં પણ આ સપ્તાહમાં આપણને લગભગ 5.5%નું દબાણ બનતું દેખાયું છે. જીગરજી, ભારતી એરટેલ પર તમારો કઈ રીતનો વ્યૂ બનશે? ભારતી એરટેલ જે રીતે રેલી કર્યા પછી શાર્પ પુલબેક આવ્યો છે અરાઉન્ડ 20 દિવસની જે એક્સપોનેન્શિયલ એવરેજ છે એના નીચે ઘણો નીચે છે. ઓલમોસ્ટ એવરેજ છે 1966ની અને કરંટ ક્લોઝિંગ 1920ના આજુબાજુમાં છે. તો 50 દિવસની જે એવરેજ છે ત્યાં આગળ જ સમવેર કરંટ માર્કેટ પ્રાઇસ એક્શન છે. તો અરાઉન્ડ 1900ના લેવલ સુધી મળે છે તો જ આને બાય કરવાની સલાહ રહેશે અને ઇનકેસ મળે છે તો પછી સ્ટોપ લોસ આપણે 1850નો લગાડશું અને ટાર્ગેટ 2000ના લઈને ચાલશું. ઓકે, તો આ ભારતી એરટેલની અહીંયા આગળથી આપણે વાત કરી અને 2000 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી તમે ધ્યાને રાખીને ચાલી શકો છો. તો ભારતી એરટેલ માટે જે તમારા માટે સલાહ બની રહી છે 1900ની આસપાસથી ખરીદી કરીને ચાલો, આ સલાહ બની રહી છે. હવે આપણે ખાસ કરીને એફએમસીજી સ્ટોક્સની વાત કરી લઈએ. એમાં ખાસ કરીને એચયુએલની અંદર મોટો ઉછાળો આવતો અહીંયા આગળથી જોવા મળ્યો છે. મેનેજમેન્ટમાં ચેન્જીસને માર્કેટે સલામી આપી છે અને ઓવરઓલ શુક્રવારના દિવસની વાત કરીએ તો 4-5%ની મજબૂતી અને વીકલી ધોરણે જોઈએ તો આપણે 7થી 8%ની મજબૂતી એચયુએલના કાઉન્ટરમાં આવી છે. એચયુએલ પર આપનો કઈ રીતનો વ્યૂ અને એચયુએલની સાથે એફએમસીજી સેક્ટરના અન્ય સ્ટોકમાં પણ મજબૂતી દેખાઈ હતી. તો એફએમસીજીમાંથી આપણી કયા સ્ટોક્સ પર સલાહ બનશે? હિન્દુસ્તાન યુનિલિવરમાં અગેન જે રીતે મૂવ આવ્યો છે 7 to 8%નો વીકલી બેસિસ ઉપર તો થોડો ઓવર એક્સટેન્ડેડ લાગે છે કરંટ રેટમાં. સો નેક્સ્ટ વીક બાયોન ડિપ્સ અગર મળે છે અરાઉન્ડ 2450 સુધી તો ડેફિનેટલી બાય કરવાની સલાહ છે અને બાયોન ડિપ્સમાં 2450 સુધી સ્ટોપ લોસ જે રહેશે આપણે 2400ની નીચે રાખશું અને ટાર્ગેટ જે રહેશે આપણે સૌથી પહેલો રહેશે 2600નો ટાર્ગેટ રહેશે, બીજો રહેશે 2650. હવે સૌથી પહેલાં આપણે આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ. તો આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે આવતા સપ્તાહ માટે? નેક્સ્ટ વીક માટે સૌથી પહેલી એડવાઇસ રહેશે કન્ટેનર કોર્પોરેશનમાં કોન્કોરમાં. લાસ્ટ 2-3 દિવસથી એક સારું બેઝ બનેલું 600ના આગળ. એના પછી લાસ્ટ અપાર્ટ ફ્રોમ આજના દિવસે અગર જોઈએ તો વેનસડે અને થર્સડેના દિવસે એક સારી 2 દિવસ બેક ટુ બેક રેલી જોઈ હતી આપણે 600 થી ઓલમોસ્ટ 630 સુધીના લેવલ્સ અને આજની ક્લોઝિંગ સમવેર નિયર 615 છે અને 200 દિવસની જે એવરેજ છે એના ઉપર સસ્ટેન પણ થયો છે. આજે ટેસ્ટ પણ થયો હતો 200 દિવસની એવરેજ પર. સો ઓવરઓલ અગેન આની અંદર નેક્સ્ટ વીક એક આપણે અપસાઇડ જોઈ શકીએ છીએ એટલે બાય કરવાની સલાહ રહેશે 615ના રેટથી. સ્ટોપ લોસ રહેશે 595નો અને ટાર્ગેટ રહેશે અરાઉન્ડ 650 થી 655નો. ઓકે, તો એક કોન્કોર જીગરજીની પસંદગીનું કાઉન્ટર છે જ્યાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે 615ના લેવલની આસપાસ. સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે 595નો અને 650 સુધીના ટાર્ગેટ કોન્કોરમાં તમને બનતા જોવા મળી શકે છે. તો આ ઉપરાંત જીગરજી બીજી આપની પસંદગીનો સ્ટોક કયો રહેશે?
સી સેકન્ડ સ્ટોક છે એનટીપીસી છે. એનટીપીસી અગેન આજે માર્કેટ આખું વીક હતું બટ સ્ટીલ પોઝિટિવ હતો, ઓલમોસ્ટ ફ્લેટ હતો, 0.37% જ ગેઇન્સ હતો. બટ ઓવરઓલ જે રીતે 330 335 ના વચ્ચે ઓલમોસ્ટ એક રાઉન્ડિંગ બોટમ પણ દેખાઈ રહી છે. નેક્સ્ટ વીક આની અંદર આપણે હાયર સાઈડમાં 20 થી 22 પોઈન્ટનો અપસાઇડ લાગી રહ્યું છે, એટલે બાય કરવાની સલાહ રહેશે એનટીપીસીમાં. સ્ટોપ લોસ રહેશે અરાઉન્ડ 335 ના નીચે આપણે ડેલી ક્લોઝિંગ બેસિસ ઉપર રાખશું સ્ટોપ લોસ, અને ટાર્ગેટ જે રહેશે 365 નો રહેશે. ઓકે, તો એનટીપીસીમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 365ના ટાર્ગેટ માટે અને સ્ટોપ લોસ 335 335નો રાખવાનો રહેશે. તો જીગરજીની પસંદગીના બે કોલ જે બની રહ્યા છે, કોનકોર અને એનટીપીસી. ત્યારે હવે આપણે ચર્ચાની અંદર આગળ વધીએ અને જીગરજી, ફાર્મા સ્ટોક્સમાંથી બે નામ એવા છે કે જ્યાં બહુ સારી મજબૂતી જોવા મળી. ગ્લેનમાર્ક ફાર્મા આ સપ્તાહનો આપણે કહી શકીએ કે સ્ટાર ઓફ ધ વીક જેને કહી શકીએ. 18-19% મજબૂત આ સ્ટોક થયો છે અને મેનકાઇન્ડ ફાર્મા પણ લગભગ 5 થી 6% મજબૂતી દર્શાવી રહ્યો હતો. તો આ સ્ટોક આપને કેવા લાગે છે? આ ઉપરાંત અન્ય કોઈ ફાર્મા સ્ટોક પર આપની પસંદગી બનશે? સી સૌથી પહેલા તો ગ્લેનમાર્કની વાત કરીએ. ગ્લેનમાર્કમાં જે રીતે વન સાઇડેડ મૂવ લાગી રહ્યો છે એ રીતે લાગી રહ્યું છે કે હાયર લેવલ્સ ઉપર એક્ઝોશન આવી શકે છે, એટલે ડેફિનેટલી નેક્સ્ટ વીક 2200 થી 2250 ના ઝોનમાં અગર દેખાય છે તો પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. વેરેઝ સ્ટ્રક્ચર વાઇઝ જોઈએ તો મેનકાઇન્ડ વધારે ગમી રહ્યો છે વીકલી બેસિસ ઉપર. ઇવન કરંટ વીકમાં ઓલમોસ્ટ આપણે 5 to 6% ના ગેઇન્સ પણ જોયા છે, તો આને બાય કરવાની સલાહ રહેશે. જે ક્લોઝિંગ પ્રાઇસ છે લેટેસ્ટ વાળી, અને બાય ઓન ડિપ્સ આપણે કરી શકીએ છીએ. 2578 ની ક્લોઝિંગ છે, તો નીચે 2500 સુધી મળે તો પણ સ્ટેગર્ડ મેનરમાં બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 2400 ના નીચે રહેશે, અને ટાર્ગેટ જે પહેલો છે 2675 નો છે અને બીજો છે 2725 નો. ઓકે, તો અહીંયા આગળથી ગ્લેનમાર્ક ફાર્માની જો વાત કરીએ તો 2200ની આસપાસથી પ્રોફિટ બુક કરવાની સલાહ બની રહી છે અને મેનકાઇન્ડ ફાર્મામાં ખરીદી કરવાની સલાહ છે. તો મેનકાઇન્ડ ફાર્મામાં તમે 2500ની આસપાસથી ખરીદારી કરીને ચાલી શકો છો. 2400નો સ્ટોપ લોસ અને 2675થી લઈને 2725 સુધીના ટાર્ગેટ અહીંયા આગળ બનતા દેખાઈ શકે છે. તો આપણે ફાર્મા સ્ટોક્સની વાત કરી અને હવે કેપિટલ માર્કેટને લગતા સ્ટોક્સની વાત કરી લઈએ, જ્યાં ખાસા એવા ઘટાડા આપણને આવતા જોવા મળ્યા. બીએસસીમાં 10%ની આસપાસનું સાપ્તાહિક દબાણ બન્યું. એમસેક્સમાં પણ લગભગ એ જ રીતની પરિસ્થિતિ બનતી દેખાય. આ સ્ટોકને કઈ રીતે જોઈ રહ્યા છો? કેપિટલ માર્કેટને લગતા સ્ટોકમાંથી આપની ક્યાં કઈ રીતની સલાહ બનશે? સૌથી પહેલા તો બીએસસીમાં તો જે રીતે ફોલ આવ્યો છે એક્સપેક્ટેડ હતો, બીકોઝ ઓલમોસ્ટ જે બોટમ માર્ચમાં બની હતી એના પછી 147% ગેઇન્સ નોનસ્ટોપ છે, અને સાથે સાથે હાયર લેવલ્સ ઉપર હેડ એન્ડ શોલ્ડર પેટર્ન પણ બની હતી, નેકલાઇન પણ બ્રેક થયું છે. તો એક નાનો મોટો અગર બાઉન્સ આવે પણ છે અરાઉન્ડ 2500-2600 સુધી, તો પણ સેલ ઓન રાઇઝની જ સ્ટ્રેટેજી રહેશે આની અંદર. અને ઇનકેસ 2600 સુધી આવે છે તો સ્ટોપ લોસ જે રહેશે 2650 ની ઉપર રાખશું, અને ઓવરઓલ મને નીચે ડાઉન સાઇડમાં 2100 થી 2200 ના લેવલ્સ બીએસસીમાં લાગી રહ્યા છે. ઓકે, તો બીએસસીમાં 2100-2200 સુધીના લેવલ્સ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો આપણે કેપિટલ માર્કેટને લગતા સ્ટોકમાંથી બીએસસીની ખાસ કરીને આગળથી વાત કરી છે. પણ ડિફેન્સને લગતા સ્ટોક્સમાં પણ આપણને ખાસો એવો ઘટાડો આવતો જોવા મળ્યો છે. ઘણા બધા સ્ટોક હતા. ભારત ફોર્જ 7-7.5% જેટલો સાપ્તાહિક ધોરણે તૂટતો દેખાયો. બીડીએલમાં પણ 6-6.5%નું દબાણ બન્યું છે. તો ડિફેન્સને લગતા સ્ટોકમાંથી ક્યાં અને કઈ રીતની આપની સલાહ બનશે? સી ડિફેન્સમાં એઝ ઓફ નાઉ એકેમાં સલાહ નથી. જેટલા પણ સ્ટ્રક્ચર્સ છે બધા ઓવર એક્સટેન્ડેડ છે, અને બધામાં પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. અને સ્પેસિફિકલી બીએલમાં અગેન જે રીતે વન સાઇડેડ મૂવ જોયો છે એના પછી ડાયવર્જન્સ પણ બન્યો છે, અને એના પછી આપણે પુલબેક પણ જોવા મળી રહ્યો છે. એટલે અગર ફરીથી પણ 420-425 દેખાય છે તો પ્રોફિટ બુક કરવાની જ સલાહ રહેશે, અને વેઇટ કરવું કે એક સારું એવું 385-380 સુધી પુલબેક આવે તો. ઓકે, તો ડિફેન્સના મોટાભાગના સ્ટોકમાં પ્રોફિટ બુકિંગની સલાહ, ખાસ કરીને બીએલમાં 420ની આસપાસથી પ્રોફિટ બુક કરીને ચાલો. આ એક સલાહ આગળથી બની રહી છે. હવે આપણે રિલાયન્સના સ્ટોકની પણ જીગરજી વાત કરી લઈએ. આ સપ્તાહમાં આ સ્ટોકમાં પણ 2.5%ની આસપાસનું દબાણ બનતું જોવા મળ્યું છે. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે?
સી રિલાયન્સમાં અગેન જે બ્રેકઆઉટ ઝોન હતો અરાઉન્ડ 1475 નો હતો, તો એટલીસ્ટ ફરીથી આપણાને એ લેવલ ટેસ્ટ થાય એવું લાગી રહ્યું છે. એટલે હાર્ડલી 20-25 પોઈન્ટ બાકી છે કરંટ ક્લોઝિંગથી. તો નેક્સ્ટ વીક અગર 1475 ના ઉપર 2 થી 3 દિવસ સસ્ટેન રહે છે અને ક્લોઝિંગ આપે છે, તો બાય કરવાની સલાહ રહેશે. અને સ્ટોપ લોસ જે રહેશે 1450 ની નીચે રાખશું, અને હાયર સાઈડમાં આપણે 1530 થી 1540 ના લેવલ્સ લઈને ચાલશું એઝ અ ટાર્ગેટ. ઓકે, તો કન્ડિશનલ બાય 1475ના સ્તર 2-3 દિવસ સસ્ટેન થાય છે તો બાય કરીને ચાલવાની સલાહ 1450ના ટાર્ગેટને માટે. તો આ સલાહ રિલાયન્સ ઉપર. અને આપને સાથે જ એક ડિસ્ક્લેમર આપી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 અને CNBC TV 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે, અને આનાથી થતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. ચર્ચાની અંદર આગળ વધીશું અને અન્ય સ્ટોક્સની પણ જો આપણે અહીં આગળથી વાત કરી લઈએ. લેમન ટ્રીનું કાઉન્ટર પણ આ સપ્તાહમાં આપણને સારી મજબૂતી આપતું દેખાયું હતું, અને ત્યાં પણ 10% મજબૂતી બની છે. આના ચાર્ટ આપને કેવા લાગે છે, અને અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે? સી લેમન ટ્રીમાં વેનસડે અને થર્સડે એક સારું એવું પંપ દેખાયો હતો, બટ ઓવરઓલ એક્સટેન્ડેડ લાગે છે. 140 થી ઓલમોસ્ટ 161 ના લેવલ્સ જોયા છે. તો નેક્સ્ટ વીક અગર નીચે 146 147 માં મળે તો જ બાય કરવાની સલાહ રહેશે. અને ઇનકેસ બાય થાય છે તો 138 ના નીચે સ્ટોપ લોસ રહેશે, અને ટાર્ગેટ 165 થી 168 ના રહેશે. ઓકે, અને ઝડપથી મેટલની પણ વાત કરી લેવી છે, કારણ કે મેટલ ખાસું અત્યારે ફોકસમાં રહેતું દેખાયું છે, ખાસ કરીને જે રીતના ટ્રેડ ડીલ્સ એનાઉન્સમેન્ટ આવી રહ્યા છે. હિન્દાલ્કો 4% જેવો આપણને તૂટતો દેખાયો છે. ટાટા સ્ટીલમાં 2%નું દબાણ બન્યું છે. કઈ રીતે આપ મેટલ્સમાંથી કયા કાઉન્ટર ઉપર આપની સલાહ બનશે? સી મેટલ્સમાં સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા બેઝડ ઓન સ્ટ્રક્ચર સારું લાગી રહ્યું છે કમ્પેર ટુ ધ અધર જે પણ સ્ટોક્સ જે છે. બીકોઝ સેલમાં કન્ટિન્યુઅસલી આપણે જોઈએ તો જે રેન્જ જે છે કન્ટિન્યુઅસલી મેન્ટેન છે 140 થી 125 126 ની અપ્રોક્સિમેટ રેન્જ છે. અને ઇવન જે મોટી એવરેજો છે વીકલી બેસિસ ઉપર એ મેન્ટેન થઈ રહી છે. એટલે આને બાય કરવાની જ સલાહ રહેશે. કરંટ ભાવેથી 132 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ જે રહેશે 128 ના નીચે રહેશે, અને ટાર્ગેટ આપણે 145 થી 142 ના લઈને ચાલશું. ઓકે, તો સેલ પર એક ધ્યાન રાખો અને ખરીદી કરવાની સલાહ છે. 145ના ટાર્ગેટ માટે 128નો સ્ટોપ લોસ. અને ત્યારે જીગરજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? સી આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા એમાં સ્પેસિફિકલી કન્ટેનર કોર્પોરેશન અને NTPC એ અમે ઓલરેડી અમારા ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાં ના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન છે. થેન્ક યુ. જી જીગરજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ હાલ સ્ટોક ધીસ વીકમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.